નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે મોડલ વર્બમાં કેટલાક મોડલ વર્બ વિશે શીખી ગયા હતા. મોડલ વર્બ્સ એટલે સહાયકારક ક્રિયાપદો. સહાયકારક ક્રિયાપદો મોડલ વર્બ્સ. તો અગાઉ આપણે કેન, મે અને માઇટ અને શુડ વિશે શીખી ગયા. થોડુંક આપણે જૂનું યાદ કરી અને આજે એક નવા મોડલ વર્બ મસ્ટ વિશે આપણે શીખીએ. તો શરૂઆતમાં આપણે થોડાક જૂના જે મોડલ વર્બ્સ આપણે અગાઉ શીખી ગયા એના વિશે થોડુંક આપણે જોઈ લઈએ. પહેલા મોડલ વર્બ તરીકે આપણે કેનને આપણે કેનનો અભ્યાસ કર્યો. એમાં એનો ઉપયોગો, તો એનો ઉપયોગ કેનનો ઉપયોગ એક તો રજા પરવાનગી મેળવવા માટે, એ સિવાય હકાર વાક્યની અંદર આપણી પોતાની જે આવડત છે, આપણી ક્ષમતા છે કે આપણી શક્તિ છે એ શક્તિને બતાવવા માટે આપણે એનો કેનનો ઉપયોગ કરીએ છીએ. નકાર વાક્યમાં આપણી બિન આવડત, અશક્તિ, અક્ષમતા એટલે કે આપણે કોઈ કાર્ય કરવા માટે શક્તિમાન નથી, સક્ષમ નથી એવું બતાવવા માટે આપણે કેન નોટનો ઉપયોગ કર્યો. નકાર વાક્ય એટલે કેન નોટ. મેં તમને કીધું હતું કેન અને નોટ આ બેને આપણે ભેગું જ લખવાનું છે. કેન નોટ અલગ અલગ લખાતું નથી, એને ભેગું જ લખવાનું છે. કેન પછી આપણે મે અને માઇટ એના વિશે શીખ્યા. તો આપણે જોયું કે હકાર વાક્ય અને નકાર વાક્યમાં આ બંને મે અને માઇટ સમાન રીતે વપરાય છે. એ સિવાય એનો ઉપયોગ છે તો ઉપયોગમાં મે અને માઇટ ક્રિયાની અચોક્કસતા દર્શાવે છે. એટલે કે ક્રિયા ચોક્કસ રીતે થશે જ એવું દર્શાવતું નથી, અચોક્કસ છે. ક્રિયા કદાચ થાય ખરી અને ન પણ થાય. એ સિવાય આપણે મેના બીજા કેટલાક ઉપયોગો શીખાતા. એમાં પહેલું રજા અને પરવાનગી મેળવવા માટે. રજા અને પરવાનગી મેળવવા માટે જે આપણે મેનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં કર્યો ત્યારે મે રજા પરવાનગી મેળવવા માટે જ્યારે મે વપરાય ત્યારે આવું વાક્ય છે હંમેશા પ્રશ્ન વાક્ય બને અને વાક્યની શરૂઆતમાં મે વપરાય. બીજો ઉપયોગ હતો મેનો એ આશીર્વાદ અને શુભેચ્છા આપવા માટે. આશીર્વાદ અને શુભેચ્છા આપવા માટે આપણે મેનો ઉપયોગ કર્યો અને આ મેને વાક્યની શરૂઆતમાં આપણે મૂક્યું. આશીર્વાદ શુભેચ્છા આપતી વખતે મેને વાક્યની શરૂઆતમાં મૂકી. પણ આ મે છે જ્યારે આશીર્વાદ શુભેચ્છા આપવાની હોય ત્યારે મેં વાક્યની શરૂઆતમાં વપરાય, પણ આવું વાક્ય કોઈ દિવસ પ્રશ્ન વાક્ય બને નહીં. એ પછી અગાઉના ગયા વિડીયોની અંદર આપણે શુડ વિશે શીખ્યા. શુડ એના વિશે આપણે માહિતી મેળવી, ક્યારે વપરાય છે, એની વાક્ય રચનાઓ જોઈ. હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, પ્રશ્ન વાક્ય રચના અને કેટલાક ઉદાહરણો દ્વારા આપણે શુડ વિશે સમજી લીધું હતું. તો શુડ એ ખરેખર કોઈ ફરજ બતાવવા માટે, એટલે કે કોઈ કાર્ય કરવાની, કોઈ વ્યક્તિની કોઈ કાર્ય કરવાની નૈતિક ફરજ બતાવે છે શુડ, અથવા તો યોગ્ય સૂચન કરે છે શુડ. એના વિશે આપણે માહિતી મેળવી લીધી. આજે એક નવા મોડલ વર્બ, છેલ્લું જે આપણું મોડલ વર્બ છે. મોડલ વર્બ તો આમ અંગ્રેજી ભાષાની અંદર આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો ઘણા બધા મોડલ વર્બ છે, પણ આપણા અભ્યાસક્રમની અંદર અત્યારે આ 5 મોડલ વર્બ આવે છે. એમાંથી આપણે 4 મોડલ વર્બ કેન, મે, માઇટ અને શુડ એના વિશે શીખી ગયા. દરેકની આપણે વાક્ય રચનાઓ, હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્ન વાક્ય રચના આપણે શીખી ગયા. આજે આપણે છેલ્લું જે આપણું મોડલ વર્બ છે મસ્ટ એના વિશે જોઈએ. મસ્ટ
મસ્ટ છે એનો ગુજરાતી અર્થ થાય છે જોઈએ જ. ગુજરાતી અર્થ જોઈએ જ. વિદ્યાર્થી મિત્રો, જોઈએ જ એટલે એના ગુજરાતી અર્થ ઉપરથી આપણને ખબર પડે છે આ કોઈ એક ફરજિયાતના ભાગરૂપે આપણને જોવા મળે છે કે જોઈએ જ, જોઈએ જ એટલે કે ફરજિયાતના ભાવરૂપે મળે છે. એના ઉપયોગો જોઈએ આપણે તો કે એક તો ચોક્કસતા દર્શાવવા માટે, કોઈ આપણી ફરજ હોય, કોઈ દબાણ હોય કે પછી કોઈ હુકમ બતાવવા માટે. એટલે ચોક્કસતા, એક તો ચોક્કસતા, બીજું આપણી કોઈ ફરજ હોય. ચોક્કસતા, ફરજ, દબાણ કે પછી હુકમ બતાવવા માટે. કોઈ પણને દબાણથી કામ કરવું હોય કે કોઈના ઉપર હુકમ કરવો હોય ત્યારે મસ્ટ વપરાય છે. ચોક્કસતા, કોઈ ક્રિયાની ચોક્કસતા હોય કે આ થશે જ એવી કોઈ ચોક્કસતા હોય, કોઈ આપણી ફરજ હોય, કોઈના ઉપર આપણે દબાણ કરીને કોઈ કાર્ય કરાવવાનું હોય કે કોઈના ઉપર આપણે હુકમ કરવાનો હોય ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. આપણે ઉદાહરણ જોઈએ તો એક તો આપણી એક ફરજ છે કે નિયમિત આપણે બનવું જોઈએ, આપણે નિયમિત થવું જ જોઈએ. આપણે અભ્યાસ કરતા હોય તો આપણે અભ્યાસની અંદર 100% નિયમિત થવું જ જોઈએ. તો યુ મસ્ટ બી રેગ્યુલર. એક્ઝામ્પલ, યુ મસ્ટ બી રેગ્યુલર. સમજાયું કે આ એક આપણી એક ફરજ છે, ખરેખર આપણે ચોક્કસતા છે. યુ મસ્ટ બી રેગ્યુલર. તમારે નિયમિત થવું જ જોઈએ. તમારે નિયમિત થવું જોઈએ. આપણે વિદ્યાભ્યાસ કરીએ છીએ, આપણે અભ્યાસ કરવો છે તો અભ્યાસ કરવા માટે આપણે નિયમિત થવું જ જોઈએ. તો યુ મસ્ટ બી રેગ્યુલર, તમારે નિયમિત થવું જ જોઈએ. સમજાયું? તો હવે આપણે આની વાક્ય રચનાઓ જોઈ લઈએ. તો પહેલી આપણી હકાર વાક્ય રચના. તો હકાર વાક્ય રચના. હકાર વાક્યની વાક્ય રચના થશે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે આપણે મોડલ વર્બની વાક્ય રચનાઓ જોઈ અગાઉના 4, એવી જ રીતે અહીંયા પણ મસ્ટની વાક્ય રચના એવી જ થશે સેમ. જે આપણે મોડલ વર્બ છે કે એની જગ્યાએ આપણે મસ્ટ મૂકવાનું છે. બાકી વાક્ય રચના લગભગ બધી સરખી છે. કરતા પછી તરત જ મસ્ટ. મસ્ટ પછી મસ્ટ મોડલ વર્બ મૂક્યા પછી તરત જ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ, પછી અન્ય શબ્દ. આ થઈ આપણી હકાર વાક્ય રચના કે કરતા પછી તરત જ મસ્ટ અને મસ્ટ પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે ટૂંકમાં મોડલ વર્બ આપણે આવે એટલે પછી જે ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ વપરાય છે એ મુખ્ય ક્રિયાપદનું આપણે મૂળ રૂપ મૂકવાનું છે. એક્ઝામ્પલ જોઈએ. હમણાં આપણે જે વાક્ય લીધું હતું એ જ લઈએ. યુ મસ્ટ બી રેગ્યુલર.
એટલે કે તમારે નિયમિત, યુ મસ્ટ બી રેગ્યુલર એટલે કે તમારે નિયમિત થવું જ જોઈએ, થવું અથવા બનવું જોઈએ. તો અહીંયા આપણે જોયું કે કર્તા, તો કર્તા કોણ છે? તો કે યુ કર્તા છે. વાક્ય રચના જુઓ તો પહેલું શું આપ્યું આપણને? કર્તા. તો અહીંયા યુ કર્તા છે. કર્તા પછી તરત મસ્ટ એટલે આપણે મસ્ટ લીધું. પછી ક્રિયાપદનું મૂળ રૂપ, તો અહીંયા બી એટલે બનવું ક્રિયાપદ છે. અહીંયા બી એટલે બનવું ક્રિયાપદ છે, તો એનું આપણે મૂળ રૂપ લીધું. અને પછી અન્ય શબ્દો એટલે કે રેગ્યુલર એટલે કે તમારે નિયમિત થવું જ જોઈએ. સમજાયું? અહીંયા આપણે અત્યારે વાક્ય રચના જોઈએ તો કર્તા પછી તરત જ મસ્ટ, પછી તરત ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે બી, અને પછી અન્ય શબ્દ એટલે કે રેગ્યુલર, તમારે નિયમિત થવું જ જોઈએ. તો હવે આપણે આગળ એક નકાર વાક્ય રચના જોઈ લઈએ. નકાર વાક્ય, તો એની વાક્ય રચના જેમ અગાઉના મોડલ વર્બની અંદર આપણે નકાર વાક્ય રચના જોઈ, એવી જ અહીંયા પણ નકાર વાક્ય રચના છે. કર્તા પછી તરત જ મસ્ટ, મસ્ટ પછી તરત નોટ, અને પછી ક્રિયાપદનું મૂળરૂપ, ક્રિયાપદનું મૂળરૂપ, પછી અન્ય શબ્દો. આથી આપણી નકાર વાક્ય રચના. કર્તા પછી મસ્ટ, મસ્ટ અને ક્રિયાપદના મૂળરૂપની વચ્ચે આપણે નોટ મૂકવાનું છે. તો અહીંયા કર્તા પછી તરત મસ્ટ, મસ્ટ પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળરૂપ અને અન્ય શબ્દ. આ થઈ આપણી મસ્ટની નકાર વાક્ય રચના. તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો કે પેસેન્જર્સ મસ્ટ નોટ ગેટ ડાઉન ફ્રોમ રનિંગ બસ. Passengers must not get down Passengers must not get down from running bus. એટલે કે મુસાફરોએ ચાલુ બસે ઉતરવું ન જ જોઈએ. મુસાફરોએ ચાલુ બસે ઉતરવું ન જ જોઈએ. Passengers must not get down from running bus એટલે કે મુસાફરોએ ચાલુ બસે ઉતરવું ન જ જોઈએ. તો આ આપણી નકાર વાક્ય રચના થઈ. વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું મસ્ટ ક્યારે વપરાય? ફરી એકવાર જોઈ લો. તો એનો ગુજરાતી અર્થ થાય છે જોઈએ જ. મસ્ટનો ગુજરાતી અર્થ થશે જોઈએ જ. એનો ઉપયોગ છે ચોક્કસતા, ફરજ, કોઈના ઉપર આપણે દબાણ મૂકવાનું હોય, દબાણ લાવવાનું હોય કોઈ કાર્ય કરવા માટેનું, કે પછી કોઈના ઉપર આપણે હુકમ બતાવવાનો હોય, ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. આપણે જોયું ફરજ બતાવવા માટે કે તમારે નિયમિત થવું જ જોઈએ, તો યુ મસ્ટ બી રેગ્યુલર. કોઈના ઉપર કોઈ અધિકારી એમ કે આટલું કરવું પડશે, યુ મસ્ટ ડુ ધીસ વર્ક, તમારે આ કાર્ય કરવું જ પડશે. એ હુકમ થયો કે કોઈના ઉપર એ કાર્ય કરવા માટેનું દબાણ થયું. હકાર વાક્ય રચના જોઈએ આપણે તો હકાર વાક્ય રચનાની અંદર કર્તા પછી તરત જ મસ્ટ, પછી ક્રિયાપદનું મૂળરૂપ અને અન્ય શબ્દો. નકાર વાક્ય રચના જોઈએ તો નકાર વાક્ય રચનાની અંદર કર્તા પછી તરત મસ્ટ પછી નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ અને પછી અન્ય શબ્દો. આથી આપણી
નકાર વાક્ય રચના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મસ્ટ વિશે આપણે માહિતી મેળવી લીધી. તો હવે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા, કેટલાક એક્ઝામ્પલ દ્વારા આપણે મસ્ટને વધારે સમજી લઈએ કે કેવી રીતે મસ્ટ વપરાય છે. એટલે એક્સરસાઇઝની અંદર આપણે કેટલાક ઉદાહરણો દ્વારા, કેટલાક વાક્યો દ્વારા આપણે મસ્ટને સમજી લઈએ કે કેવી રીતે મસ્ટ આપણે વાક્યની અંદર, જો કે તમારે ખાલી જગ્યા જ આવે છે, ખાલી જગ્યા પછી 2 કે 3 મોડલ વર્બ તમને કાઉન્સમાં આપેલા હોય, એમાંથી તમારે ખાલી જગ્યા પૂરવાની હોય છે. પણ અહીંયા તો આપણને ખબર જ છે કે મસ્ટ વિશે, મસ્ટનો આપણે શીખ્યા છીએ, એના વિશે આપણે જાણીએ છીએ, એટલે અત્યારે એના અભ્યાસ કરીએ છીએ મસ્ટનો, એટલે આપણે એના ઉપર જ મસ્ટથી જ ખાલી જગ્યા પૂરવાની છે. પણ કેવી રીતે પૂરવાની છે આપણે જોઈ લઈએ. તો પહેલી વી ખાલી જગ્યા, વી ખાલી જગ્યા ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. વી ફોલો ટ્રાફિક રૂલ્સ. તો અહીંયા ટ્રાફિકના નિયમનું પાલન કરવું એ આપણી એક ફરજ છે. ફરજ છે તો મસ્ટ છે એ એક ફરજ બતાવે છે, ચોક્કસ છે ખરેખર. જો અને બીજું ચોક્કસતા છે કે આને આપણે ફરજનું પાલન કરવું જ પડશે, નહીં કરીએ તો આના ઉપર આપણને સજા અને દંડ છે. ટ્રાફિકના નિયમનું પાલન નહીં કરીએ તો સજા અને દંડ થશે. એટલે ચોક્કસ રીતે આપણે આનું પાલન, ટ્રાફિકના નિયમનું પાલન કરવું જ પડશે. એટલે અહીંયા આ ટ્રાફિકના નિયમનું પાલન કરવું જ જોઈએ. તો ચોક્કસતા છે, આપણી ફરજ છે, એટલે શું થશે? મસ્ટ આવશે. સમજાયું? ટ્રાફિકના નિયમનું પાલન કરવું જ પડશે, નહીં કરીએ તો સજા અને દંડ છે. અહીંયા ટ્રાફિકના નિયમનું પાલન નહીં કરીએ તો સજા થશે અથવા તો દંડ થશે. એટલે ટ્રાફિકના નિયમનું પાલન આપણે કરવું જ પડશે. આગળ જોઈએ કે રાજ મસ્ટ ટેલ ધ ટ્રુથ. બીજું વાક્ય, રાજ ખાલી જગ્યા ટેલ ધ ટ્રુથ. અહીંયા એક વાક્ય છે, એના પછીનું વાક્ય છે ઓર હી વિલ બી પનિશ્ડ. ઓર he will be punished. અહીંયા શું કીધું? or he will be punished. રાજ ટેલ ધ ટ્રુથ. તો રાજે ખરેખર સત્ય બોલવું જ પડશે, નહીતર શું થશે? or he will be punished, નહીતર એને સજા થશે. તો અહીંયા ચોક્કસ એને ફરજિયાત એને સાચું બોલવું જ પડશે. ફરજિયાત રીતે, ચોક્કસ રીતે એને સાચું અહીંયા બોલવું જ પડશે, નહીતર એને સજા થશે. તો રાજ મસ્ટ ટેલ ધ ટ્રુથ. રાજે સાચું બોલવું જ પડશે, નહીતર એને સજા થશે. જો સાચું નહીં બોલે તો શું થશે? સજા થશે. એટલે સજાથી બચવા એને શું કરવું પડશે? તો એને સાચું બોલવું જ પડશે. આગળ જોઈએ, વી ખાલી જગ્યા રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. વી ખાલી જગ્યા રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાને માન આપવું એ આપણી ફરજ છે ને? તો અહીંયા વી મસ્ટ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાને માન આપવું જ જોઈએ. એટલે કે મસ્ટ. આપણે અગાઉ જોયું ને કે ભાઈ ફરજ બતાવવા માટે, ચોક્કસતા, ફરજ, દબાણ કે હુકમ બતાવવા. તો અહીંયા વી મસ્ટ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. આપણે માતા પિતાને માન આપવું જ જોઈએ. તો અહીંયા આપણી એક
ફરજ બતાવે છે, મસ્ટ. ધ ટ્રેન આગળ જોઈએ તો ધ ટ્રેન લીવ્સ એટ 6 o'clock. ધ ટ્રેન lives at 6 o'clock. You ખાલી જગ્યા હરી. હવે અહીંયા 6 વાગે ટ્રેન જતી જ રહે છે. ધ ટ્રેન લીવ્સ એટ 6 o'clock. ટ્રેન 6 વાગે ઉપડી જાય છે. તો એ ટ્રેન પકડવા માટે આપણે શું કરવું પડશે? યુ મસ્ટ હરી. આપણે ચોક્કસ ઉતાવળ કરવી જ પડશે. અહીંયા ચોક્કસતા દર્શાવે છે કે ટ્રેન લીવ્સ એટ 6 o'clock. તો યુ મસ્ટ હરી, આપણે ચોક્કસ ઉતાવળ કરવી જ પડશે. સમજાઈ ગયું? હવે આપણે આગળનું જોઈએ કે હી ઇઝ વેરી ઇલ. હી ઇઝ વેરી ઇલ. હી ખાલી જગ્યા કન્સલ્ટ આ ડોક્ટર. He is very ill. He ખાલી જગ્યા કન્સલ્ટ ડોક્ટર. He is very ill. એ ખરેખર ઘણો બીમાર છે. તો ઘણો બીમાર છે તો અહીંયા એને ચોક્કસ ક્યાં જવું પડશે? તો એને ચોક્કસ ડૉક્ટરને બતાવવું પડશે. તો એને ચોક્કસ ડૉક્ટર પાસે જવું જ જોઈએ. હી ઇઝ વેરી ઇલ, તો હી મસ્ટ કન્સલ્ટ આ ડૉક્ટર. તો એને ડૉક્ટર પાસે જવું જ જોઈએ, કારણ કે ઘણો બધો બીમાર છે. ઘણો બધો બીમાર હોય તો એને ડૉક્ટર પાસે જવું જ જોઈએ. તો હી મસ્ટ. સમજાયું ક્યારે વપરાય છે આ મસ્ટ? ચોક્કસતા, ફરજ, દબાણ કે હુકમ. કોઈ અધિકારી હોય એના નીચેના અધિકારીને કોઈ કાર્ય સોંપતું હોય કે આ ફરજિયાત તમારે કરવું જ પડશે, યુ મસ્ટ ડુ ઇટ, તમારે એ ફરજિયાત કરવું જ પડશે. તો આવી રીતે એના ઉપર હુકમ અથવા તો દબાણ લાવવા માટે પણ મસ્ટ વપરાય છે. ચોક્કસતા, ફરજ બતાવવા માટે પણ મસ્ટ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણું જે મોડલ વર્બ હતું મસ્ટ, એના વિશે આપણે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, બીજા કેટલાક ઉદાહરણો દ્વારા તમે આ મોડલ વર્બની થોડીક પ્રેક્ટિસ કરતા રહેજો. તમારે મોડલ વર્બમાં અભ્યાસક્રમની અંદર માત્ર ખાલી જગ્યાઓ આવે છે અને ખાલી જગ્યામાં કાઉન્સની અંદર તમને મોડલ વર્બ આપેલા હોય છે ખાલી જગ્યાની બાજુમાં પાછળ. તો એ મોડલ વર્બ 2 કે 3 આપેલા હોય, એમાંથી તમારે મોડલ વર્બની ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાસ જ્યારે ખાલી જગ્યા પૂરતા હોય ત્યારે એના ઉપયોગો આપણે જે શીખ્યા 5 મોડલ વર્બના, એ ઉપયોગો યાદ કરી અને ખાલી જગ્યા પૂરશો. એકદમ સરળ છે, ચોક્કસ એ ખાલી જગ્યા આવડશે. આવતા વિડીયોની અંદર નવા એક ચેપ્ટર સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી નમસ્કાર.